વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા બજરંગ દળ કોઠાળા દ્વારા પહેલગામમાં થયેલા હુમલાની ઘટના અંગે સૂત્રોચ્ચાર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જીબી સર્કલથી સૂત્રોચ્ચાર સાથે કોઠારા બસ સ્ટેશન પર આતંકવાદીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા મંત્રી પ્રદીપ ડાયાણી, જગદીશસિંહ ગોહિલ, સૌરાષ્ટ્ર પ્રાંત સેવા વિભાગ સહપ્રમુખ ચેતન રાવલ સહિતના હિન્દુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રેડી હું અનિત નરસિંહભાઈ રૂપારેલ, કોઠારા વેપારી એસોસિએશનના મંત્રી। કાલે જે જમ્મુ કાશ્મીરમાં જે 27 હિન્દુઓની જે હત્યા થઈ એને કોઠારા વેપારી એસોસિએશન વખોડે છે, શબ્દોમાં વખોડે છે અને સરકારને વિનંતી કરે છે કે આવા જે હુમલા બીજી વાર ન થાય એનું ધ્યાન રાખે। જય શ્રી રામ। પ્રદીપ ભીમજી દયાણી, વિશ્વ હિન્દુ પરિષદ માતાનમઢ જિલ્લા મંત્રી। જે કાલે ઘટના બની પહેલગામમાં જમ્મુ કાશ્મીરમાં, જે નિર્દોષ યાત્રિકોનો ગોળીઓથી નરસંહાર કરવામાં આવ્યો, જે પાકિસ્તાની માનસિકતાવાળા જે જમ્મુ કાશ્મીરમાં રહી ને આ અંજામ આપ્યું છે, તો ભારત પૂરા દેશમાં આક્રોશ છે કે આમને કડીથી કડી સજા દેવામાં આવે અને બીજી વખત આ બાજુ કાશ્મીર ઉપર જે માનસિકતા હોય એને કાશ્મીરથી ખસેડીને પાકિસ્તાન મૂકવામાં આવે। જય જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત માં જવાબદારી છે પ્રશાસનિક પ્રમુખની, ગોહિલ જગદીશસિંહ જસુભા વાંકુ। આજે અમારે જે પુતળા દહનનો જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો એનામાં આપણે કાશ્મીરના પહેલગામની અંદર 28 આપણા જે પર્યટક ત્યાં ગયેલા હતા એની નિઃશંસ હત્યા કરવામાં આવી છે। સરકારશ્રીને આ કાર્યક્રમ દ્વારા અમે મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે આવી ઘટનાઓ વારંવાર હિન્દુ સમાજ સાથે બનતી હોય છે, તો આ ઘટનાઓ હવે ન થાય અને અમારા જેને કહેવાય હવે હદ આવી ગઈ છે। જે અત્યારે પશ્ચિમ બંગાળની અંદર પણ પહેલાં આપણે જોયું, આની જેમ સતત હિન્દુ સમાજ ઉપર આવી રીતે આઘાત થતા રહે છે, બરોબર છે। તો આ હિન્દુ સમાજની આ કાયરતાપૂર્ણ જે હત્યા કરવામાં આવી છે જે પર્યટકોની, એમણે કોઈનું કાંઈ બગાડેલું નહોતું, બરોબર, છતાં એમને નામ ધર્મ પૂછી અને નિશાન બનાવવામાં આવેલા છે, તો એમનો શું ગુનો હતો, બરોબર છે। એમના અત્યારે પર્યટન ઉપર આખું કાશ્મીર ચાલે છે, આપણા જે પર્યટકો જાય છે, છતાં પણ અમને આવી રીતે જો નિશાન બનાવવામાં આવતા હોય તો હવે વિચારવું પડશે સરકારશ્રીએ કે શું કરવું આના માટે। અને અમે સખ્તમાં સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આવી ઘટનાઓ હવે ન બને, સરકારશ્રી જાગે કે સમાજને એવી હૈયાધારણ આપે કે હવે આવી ઘટનાઓ નહીં બને। વિદ્યાર્થીઓ દ્વારા આપણા નિર્દોષ પર્યટકોનું નરસંહાર કરવામાં આવ્યો, તેના રોષમાં આખા ભારતભરમાં એમનો રોષ છે અને સૌ હિન્દુ સનાતનીઓની આશા છે કે ભારત સરકાર એમને કડકથી કડક પગલાં લે અને આ જિહાદી માનસિકતાઓને ખતમ કરે અને બીજી વખત કોઈ દિવસ કાશ્મીરનું નામ લેવાનું પણ ભૂલી જાય। જય જય શ્રી રામ।